હેલો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આયો તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે થયો શ્રાવણનો બીજો સોમવાર. તો શ્રાવણના બીજા સોમવારની હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ પતી જશે, તહેવારો પણ બધા પતી જશે, ખબર નહીં પડે એટલા ફાસ્ટ દિવસો ચાલી રહ્યા છે, બરાબર. અને અમાર માનવ શું કરી રહ્યો છે? સુઈ ગયો છે. કેમ સુઈ ગયો છો તું? ઓય અમાર માનવ છે ને ખાલી ઊંઘી ગયો છે. કેમ માનવ, કેમ ઊંઘી ગયો છો? ઓ બાબા, ચા બનાવતા ઊંઘી ગયો. તો જો માનવ છે ને આ મટકી છે, આ માટીના વાસણ છે ને મૂકી રાખ્યા છે. હા, શું છે? ડબડો છે. બરાબર. તો આમાં શું બનાવવાનું છે? એવું કોના માટે? હવે પાછું સુઈ જવાનું? જો પછી આમાં મને ચા ભરી નાખશે. મને કે તું પી કેવું લાગે છે મને, એવું કે હા એવું કરે છે. એટલે બેઠો આવું રમે છે આવી રીતે રમકડા, બરાબર. આની પરે કઈ ગઈ? આની પરે દોસ્તો આની પરે છે આ નાના. હા, પછી આવું રમે છે. આજે અમે ક્યાં ગયા હતા? મેળામાં ગયા હતા ને રાજપીપળા. તો એને રસોડાનો સેટ લેવો હતો. હા, તો રાજપીપળા મેળામાં ગયા હતા ને આપણે, એમ કેવાય. તો ત્યાં એને વાસણ જોઈ ગયો તો આ રસોડાના. તો પપ્પા કે આપણે ઘરે પડ્યા છે ને, તું એ રમજે. તો મને બીજે ત્રીજે દિવસે મમ્મી પેલા વાસણ તો આપ મને રમવા માટે. આજે મેં એને કાઢી આપ્યા છે રમવા માટે. તો આવી રીતે રમે છે. આ મેં ઘણા સમયથી સાચવીને રાખ્યા છે. ઘણા એટલે કેટલા 5 વર્ષથી મેં સાચવીને રાખ્યા હતા. કારણ કે માનવ હમણાં સમજતો નતો એટલે મેં નથી આપ્યા. કેમ કે તૂટી જાય તો મજા ના આવે. હવે તોડે પોડે જે કરે આપણે વાંધો નહીં. ઓકે, તો અમે કાલે ગયા હતા બરોડા અને ત્યાં મસ્ત શંકર ભગવાનનું કેદારનાથ જેવું મંદિર આપણે ત્યાં બનાવ્યું છે. અને એ પણ કેવું થર્મોકોલ માંથી બધું એમને બનાવ્યું છે. બહુ સરસ બનાવ્યું છે. તો જે કોઈ બરોડા આવતા જતા હોય તો આખો શ્રાવણ અને ગણપતિના 10 દિવસ એમ કરીને 40 દિવસ ટોટલ એ લોકો રાખવાના છે મંદિર. તો જેને પણ મુલાકાત લીધી હોય અવશ્ય દેજો. ઓહ, શું ઉકલી જશે? લાવો ચા પી લો. હા લો, ચા પી લો. મસ્ત ચા બની છે ને. તો પછી તો બરોડા આવો તો મુલાકાત લેજો કેદારેશ્વર મહાદેવ મંદિરની. તો ચાલો મળીએ આગળ. તો આપણે થોડું ઘણું જમવાનું બનાવી લીધું છે અને આપણે જઈએ છીએ હવે મંદિરે. મણિનાગેશ્વર જઈએ છીએ, પછી ત્યાંથી જોઈશું મારુતિ ધામ જવું છે તેને. ચાલ, બીજું નવું મંદિર છે એવું. તો ચાલો. હવે તમાર મમ્મી તૈયાર જા. તમાર મમ્મી મણિનાગેશ્વર નાઈ ગઈ છે. તો ચાલો બોલ જાઓ. હું પીને જાઉં. ચાલો હું પી જાઉં. તો મન પપ્પા બી અંદર જાય છે ચપ્પલ કાઢીને. તો ચાલો અમે મણિનાગેશ્વર મંદિર આવી ગયા છે. શું કરું છું અત્યારે? અત્યારે મેં મણિનાગેશ્વર મંદિર આવી ગયો છું. એવું છે? જે કરવા. જે કરવા આવ્યો છું. તો મારી મમ્મી અંદર ગઈ. હા, તો ચાલો. હા, ગુડ. મારી મમ્મી આ નહીં. તો દેખો, ચાલો દેખો, અહીંયા હનુમાન દાદા આવી ગયા છે. અહીંયા કાનમાં બી છે. હું શીખવાડું. ચાલો અને આવે છે ને કરું છું. કેમેરો બદલી દઉં કે બોલ. હું તાપ કરું છું, કેમેરો બદલી દઉં. હા, મેં મોબાઈલમાં સેટ કરી લીધો છે. તો હવે જવો કાના ભગવાન. નજીકથી બતાવો. હા. મોબાઈલ આમ રાખી નહીં દેવાનું, આમ રાખવાનું. હા, તો દેખો. વેરી ગુડ. બીજું શું બતાવવાનું છે? બીજું જો ગણપત પાછો દાદા મોબાઈલ એ કર્યો. તમારું. જો પાછો મોબાઈલ કેમ કરી દીધો તો? કેમ રાખવાનો? હા, તો
અહીંયા ગણપત દાદા બી છે નાના. મણિનાગેશ્વર મંદિર દર્શન કરી અને ભારતીધામ મંદિર તરફ જઈ રહ્યા છે. આઈ ક્યાં છે જઈ હા, જઈ રહ્યા છે. બરોબર. તો આપણે માનું તે ધામ આવી ગયા છીએ. અહીંયા ભગવાન છે, અહીંયા હનુમાન દાદા છે. તો હવે આપણે ફાઇનલી ઘરે જઈએ. માનવને એમ થતું કે મને મારુતિ મંદિર લઈ જાય છે, મણિનાગેશ્વર લઈ ગયા હતા, એટલે હવે પાછા મારુતિ મંદિર લઈને આવવો પડ્યું. આવી ગયા, દર્શન કરી હવે ઘરે જઈએ. તો જો અમે બેઠા હતા અને અમારા માનવભાઈની એક્ટિંગ જોતો તમે. શું થાય છે બેટા? પગ દુખે છે, ઊભો નહીં થઈ શકતો, તો હવે શું કરીશ તું? શું થયું? હે, બોલને, શું થયું? શું થયું? હે, અલા બોલતો ખરો ભાઈ, શું થયું તને? હે માનવ, એ બોલતો ખરો? એ બોલને, શું થયું? ઓહો, એક્ટિંગ તો જો ભાઈ ની. શું થાય છે? હા, શું થયું? તારથી તું ઊભું નહીં થવાતું ને? હે, ઓહો હો 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 ઓહો. તો અમે આવી ગયા છે ઘરે. ઘરે આવીને જમવાનું બનાવ્યું, જમી કરીને હવે કમ્પ્લીટ બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને આજે મારુતિ મંદિર અમને ઘણા બધા પાર્થિવ લિંગ, શિવલિંગના દર્શન પણ અમે આજે કર્યા. અને કહેવાય છે કે આપણે ઘરે આખો શ્રાવણ માસ પાર્થિવ લિંગ બનાવી અને પૂજા કરી અને સૂર્યાસ્ત પહેલાનું વિસર્જન પણ કરી દેવાનું હોય છે. આખો મહિનો એ કરો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મારુતિ મંદિરે આખો મહિનો આ બનાવવાના છે. 1 લાખ જેવા કંઈક બનાવવાના છે પાર્થિવ લિંગ. અને સવારે એનું પૂજન કરી સાંજ પહેલા એ વિસર્જન પણ કરી દેશે. તો ક્યારેક એવો સમય મળશે, જો એ સવારે બનાવતા હશે ત્યારે અને સાંજે વિસર્જન કરશે, તો એવો કંઈક વિડીયો શૂટ કરવાનો સમય મળશે તો આપણે ચોક્કસથી કરીશું. અને તમે પણ ઘરે પાર્થિવ લિંગ, શિવલિંગ બનાવીને તેની પૂજા કરો છો કે નહીં મને કમેન્ટમાં જણાવજો. ઘણા બધા તો આમ ઘણા બધા બનાવી અને મૂક્યા છે, એની પૂજા કરીને પછી સાંજ પહેલા એને વિસર્જન કરવાનું હોય છે. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ કે આજનો મોસ્ટ ઓફ વ્લોગ છે ને મારા માનવે શૂટ કર્યો છે અને શૂટ કર્યો નથી. એને પણ થોડું શૂટિંગ કરવાનું ફાવે છે અને એને ગમે છે શૂટ કરવાનું. તો આજનો વ્લોગ એને શૂટ કર્યો છે. તો એનો શૂટ કરેલો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો ટાટા, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.